સુરતના નાસિરનગર ડિમોલિશન વિવાદમાં હવે સૌથી મોટો વળાંક આવ્યો છે, જે ડિમોલિશનને લઈને છેલ્લા 1 મહિનાથી રાજકીય, કાનૂની અને વહીવટી સ્તરે ભારે ચર્ચા ચાલી રહી હતી. તેમાં હવે સુરત મહાનગરપાલિકાએ 5 અધિકારીઓને સસ્પેન્ડ કરી દીધા છે. પરંતુ અહીં સૌથી મોટો સવાલ એ છે કે શું માત્ર 5 અધિકારીઓને સસ્પેન્ડ કરવાથી આખો વિવાદ પૂર્ણ થઈ જશે, કે પછી આ કેસમાં હજુ પણ એવા અનેક ચહેરાઓ સામે આવવાના બાકી છે જેમણે આખી કાર્યવાહી પાછળ મહત્વની ભૂમિકા ભજવી હતી? આખરે નાસિરનગર ડિમોલિશન કેમ એટલું વિવાદાસ્પદ બન્યું? હાઈકોર્ટે શા માટે કડક ટિપ્પણીઓ કરી? બિલ્ડરના પ્રોજેક્ટ સાથે શું કનેક્શન છે? અને આખરે 5 અધિકારીઓ સામે શું કાર્યવાહી થઈ? ચાલો સમગ્ર મામલો વિગતે સમજીએ. 30 મે 2026ના રોજ સુરતના સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં આવેલા નાસિરનગરમાં ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. વર્ષોથી રહેતા અનેક પરિવારોના આશિયાના તોડી પાડવામાં આવ્યા હતા. આ કાર્યવાહી બાદ અનેક ગંભીર સવાલો ઊભા થયા હતા, જેને પગલે સુરત મહાનગરપાલિકાએ વિશેષ તપાસ સમિતિની રચના કરી હતી. હવે આ સમિતિના અહેવાલના આધારે મહાનગરપાલિકાએ ખાતાકીય તપાસ શરૂ કરવાનો નિર્ણય લીધો છે અને તપાસ નિષ્પક્ષ રીતે થાય તે માટે 5 અધિકારીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સસ્પેન્ડ કરાયેલા અધિકારીઓમાં કાર્યપાલક એન્જિનિયર સુજલ પ્રજાપતિ, જયંગ રામજીવાલા, ડેપ્યુટી એન્જિનિયર અર્પણ પરમાર, આસિસ્ટન્ટ એન્જિનિયર મૌનિક ગઢિયા અને જુનિયર એન્જિનિયર નરેશ ગલચરનો સમાવેશ થાય છે. આ સમગ્ર કેસમાં સૌથી વધુ ચર્ચામાં નામ આવ્યું કાર્યપાલક એન્જિનિયર સુજલ પ્રજાપતિનું. આક્ષેપો મુજબ સુજલ પ્રજાપતિએ શ્રીરામ એજન્સીને 3 પોકલેન, 2 જેસીબી બ્રેકર અને લગભગ 60 માણસો સાથે સ્થળ પર પહોંચવાની સૂચના આપી હતી. ચોંકાવનારી વાત એ છે કે જે વિસ્તાર તેમનો ઝોન જ ન હતો ત્યાં પણ તેઓ હાજર રહ્યા હતા. આક્ષેપો મુજબ જે અધિકારીની જવાબદારી હતી તેમને ઉપરથી મળેલા સંદેશાનો હવાલો આપીને સાઇડલાઇન કરવામાં આવ્યા હતા. એટલું જ નહીં, પોલીસની હાજરીમાં ડિમોલિશન શરૂ કરવાની સૂચના પણ સુજલ પ્રજાપતિએ આપી હોવાનો આરોપ છે. ડિમોલિશન દરમિયાન માથા પર રૂમાલ બાંધીને ઘટના સ્થળે હાજર રહેલા કાર્યપાલક એન્જિનિયર જયંગ રામજીવાલાના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. વિવાદ વધતા તેઓ અચાનક એક સપ્તાહની રજા પર ઉતરી ગયા હતા. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિડીયો બાદ તેમની ભૂમિકા અંગે પણ અનેક સવાલો ઊભા થયા હતા. નાસિરનગર કેસમાં ગુજરાત હાઈકોર્ટે પણ ખૂબ જ કડક વલણ અપનાવ્યું છે. 29 જૂનની સુનાવણી દરમિયાન કોર્ટે સુરત પોલીસ કમિશનરની કામગીરી પર ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. કોર્ટે પૂછ્યું કે પોલીસની હાજરીમાં જો કથિત રીતે ગુનાહિત પ્રવૃત્તિ થઈ હોય તો 16 દિવસ સુધી કોઈ ફરિયાદ કેમ નોંધાઈ નહીં? સાથે જ કોર્ટે એ પણ સવાલ કર્યો કે સામાન્ય ડીમાર્કેશનની કાર્યવાહી માટે ડીસીપી કક્ષાના અધિકારીઓને શા માટે મોકલવામાં આવ્યા હતા? આ ઉપરાંત સંબંધિત બિલ્ડરને પણ નોટિસ ફટકારીને ખુલાસો માંગવામાં આવ્યો છે. હવે આ સમગ્ર મામલે આગામી સુનાવણી 2 જુલાઈએ થવાની છે. આ સમગ્ર વિવાદમાં સૌથી વધુ ચર્ચા એક ખાનગી પ્રોજેક્ટને લઈને થઈ રહી છે. નાસિરનગરની બાજુમાં જ અંદાજે 30 કરોડ 58 લાખ રૂપિયાના ખર્ચે પાલિયા લાઇફસ્ટાઇલ 1 નામનો રહેણાંક પ્રોજેક્ટ બની રહ્યો છે. દસ્તાવેજો મુજબ આ પ્રોજેક્ટમાં 273 રહેણાંક યુનિટ ધરાવતો બ્લોક તૈયાર થઈ રહ્યો છે. ચર્ચાનો વિષય એ પણ છે કે આટલો મોટો પ્રોજેક્ટ કોઈ બેંક લોન વગર ઊભો કરવામાં આવી રહ્યો હોવાનું દસ્તાવેજોમાં દર્શાવવામાં આવ્યું છે. આ કારણે સ્થાનિક સ્તરે એવા સવાલો ઉઠી રહ્યા છે કે શું આ ડિમોલિશન અને ખાનગી પ્રોજેક્ટના વિકાસ વચ્ચે કોઈ સંબંધ હતો? જો કે આ અંગે તપાસ ચાલુ છે અને આક્ષેપોની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. આખરે નાસિરનગર કેસ એટલો ચર્ચામાં કેમ? તો 29 અને 30 મેના રોજ થયેલું આ ડિમોલિશન આજે પણ ગુજરાતના સૌથી રહસ્યમય ડિમોલિશન પૈકીનું એક ગણાય છે. કારણ કે અહીં માત્ર મકાનો તૂટ્યા નહોતા, પરંતુ સમગ્ર કાર્યવાહી કેવી રીતે થઈ, કોણે આદેશ આપ્યો, કોણ હાજર હતું અને આખરે જવાબદારી કોની હતી, એવા અનેક સવાલો આજે પણ અનુત્તર છે. હવે 5 અધિકારીઓ સસ્પેન્ડ થયા છે, પરંતુ આ કેસનો અંત હજુ આવ્યો નથી. નાસિરનગર ડિમોલિશન કેસ હવે માત્ર એક ડિમોલિશનનો મુદ્દો રહ્યો નથી. આ કેસ હવે વહીવટી જવાબદારી, કાયદો વ્યવસ્થા, ન્યાયિક દેખરેખ અને પારદર્શિતાની કસોટી બની ગયું છે. 5 અધિકારીઓ સામે કાર્યવાહી થઈ છે. હાઈકોર્ટે પણ કડક વલણ અપનાવ્યું છે.
પરંતુ સૌથી મોટો સવાલ હજુ પણ એ જ છે, શું આ કાર્યવાહીથી સમગ્ર સત્ય બહાર આવશે કે પછી હજુ પણ ઘણા જવાબો આવવાના બાકી છે? આ કેસમાં આગળ શું થાય છે તેના પર સૌની નજર રહેશે.